A very good morning to all. Our today's topic is merits and demerits of application of economic theory. Means advantages and disadvantages of the implementation of the economic theories. Merits means advantages and demerits means disadvantages. Now, whenever we are going to implement the economic theories in our business, at that time there are certain advantages of it and there are also certain disadvantages of it. So economic theory, as we know, states the functional relationship between two or more economic variables, રાઈટ કે ઇકોનોમિક થિયરીઝ છે ને એ શું એક્સપ્લેન કરે છે કે ફંક્શનલ રિલેશનશિપ કે કોઈ પણ બે અથવા બેથી વધારે વેરિયેબલ્સ મીન્સ વિચ ચેન્જીસ, રાઈટ, ઇકોનોમિક વેરિયેબલ કે જે ચેન્જ થાય છે એ બે વેરિયેબલ વચ્ચેની રિલેશનશિપ કેવી છે અંડર ધ ગિવન કન્ડિશન, મીન્સ કે જે કન્ડિશન છે એ જ કન્ડિશનમાં અત્યારે એ બે વેરિયેબલ વચ્ચેની રિલેશનશિપ કેવી છે. સો it explains the functional relationship between two or more variables. So by implementing the economic theory, or we can say the relevant economic theory, right, in our business we are not going to implement all the economic theories, but we will implement or apply only those theories which are relevant to our business. Means આપણે આપણા બિઝનેસમાં બધી જ થિયરીઝને ઇમ્પ્લિમેન્ટ એટલે કે એને પ્રેક્ટિસમાં નહીં મૂકીએ, પણ એવી થિયરીઝ કે જે આપણા બિઝનેસ માટે યુઝફુલ છે, બિઝનેસને રિલેટેડ છે, એવી જ થિયરીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. એટલે પ્રેક્ટિકલ ફોર્મમાં એ થિયરીને આપણે પ્રેક્ટિસ કરશું, ઇમ્પ્લિમેન્ટ કરશું. સો by implementing or applying the relevant economic theory, it eases or it facilitates the process of decision making for the business. જ્યારે આપણે આવી રિલેવન્ટ ઇકોનોમિક થિયરીઝ છે એને આપણા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે ને એ ઇઝી થઈ જાય છે. હાઉ? લેટ અસ સી વન બાય વન. First point is it gives clarity of various economic concepts like cost, price, demand, etc., which are used in business analysis. Yes. Before starting any business, the first thing we would decide or think is that the demand of the product which we are going to manufacture. આપણે જે વસ્તુ બનાવવાના છીએ એની ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં, દેન એની કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલી થશે, then what will be the price of the product, because cost and price are the most crucial decision, because on this decisions profit is depends, right, કે profit કેટલો થશે, price કેટલી રાખશું, અને હા, at that time you have to consider number of factors કે માર્કેટમાં એ પ્રોડક્ટની, એઝ આઈ ટોલ્ડ યુ, ડિમાન્ડ કેટલી છે, કોમ્પિટિટર્સ કેટલા છે. તો આવા બધા ઇકોનોમિક કન્સેપ્ટ છે ને, કોસ્ટ, પ્રાઇસ, ડિમાન્ડ, આનો ક્લિયર વ્યૂ છે ને વી કેન ગેટ ઇટ ફ્રોમ ધ એપ્લિકેશન ઓફ ધ ઇકોનોમિક થિયરી. બિકોઝ આપણે આ ડિમાન્ડની થિયરી છે કે કોસ્ટ ફંક્શન છે, પ્રાઇઝિંગ છે, આ બધા ડિસિઝન્સ છે ને એ આ ઇકોનોમિક થિયરીઝ છે એની હેલ્પથી ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ટેક અ રાઇટ ડિસિઝન. એટલે જો કોસ્ટ, પ્રાઇસ કે ડિમાન્ડ આ એક એક્ઝામ્પલ છે, પણ આ ફેક્ટર એવા છે ને કે જેના ઉપર બિઝનેસની સક્સેસ ડિપેન્ડ કરે છે. સક્સેસ થશે કે ફેલિયર થશે. પ્રાઇસ બી it is the most important decision, because at the time of deciding the price of your product you have to consider number of factors: quality, quantity, competitors price, at which price competitors providing quality and quantity of the product. એટલે કેટલી પ્રાઇસે કોમ્પિટિટર્સ છે એ કઈ ક્વોલિટી અને કેટલી ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ્સ છે એ સેલ કરે છે, એની કોસ્ટ કેટલી થાય છે. યસ, દેન કોસ્ટ ઓફ પ્રોડક્શનની વાત કરીએ તો સ્કેલ બી ઇમ્પોર્ટન્ટ છે
કે તમે લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરો છો, સ્મોલ સ્કેલ ઉપર પ્રોડક્શન કરો છો, ઇટ મીન્સ નાના પાયે પ્રોડક્શન કરો છો કે મોટા પાયે પ્રોડક્શન કરો છો, એના ઉપર તમારી કોસ્ટ ડિપેન્ડ કરે. હવે બધું ડિસાઇડ થઈ ગયું, બટ ઇફ ધેર ઇઝ નો ડિમાન્ડ ફોર યોર પ્રોડક્ટ ઇન ટુ ધ માર્કેટ, ધેન વોટ ટુ ડુ. એટલે આવા બધા ફેક્ટર્સ છે ને એના ઉપર બિઝનેસનું સક્સેસ અને ફેલિયર છે એ ડિપેન્ડ કરે છે. એન્ડ સો at the time of taking decision relating to such variables or concepts, it is very important to implement the economic theory so that we can take the right decisions about our products or our business. એટલે આવા બધા કન્સેપ્ટ્સના જ્યારે આપણે ડિસિઝન લેતા હોઈએ એટ ધેટ ટાઈમ, જ્યારે ઇકોનોમિક થિયરીને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, એની હેલ્પ લઈએ છીએ, તો આ ડિસિઝન છે એ આપણી માટે ઇઝી થઈ જાય છે. Now, the next point is it helps in ascertaining the relevant variables and specifying the relevant data. Yes, economics theory છે ને એ આપણે જે પણ કન્સેપ્ટ્સની વાત કરીએ છીએ, જે પણ બિઝનેસની વાત કરીએ છીએ, એની સાથે રિલેવન્ટ વેરિયેબલ ક્યાં છે અને એની સાથે રિલેવન્ટ ડેટા ક્યાં છે, એ વસ્તુ એસર્ટેન કરવું એટલે નક્કી કરવામાં હેલ્પ કરે છે. બિકોઝ as we have learned from the beginning that in business we only implement the theories which are relating to it. એટલે આપણા બિઝનેસ સાથે કયા રિલેવન્ટ વેરિયેબલ્સ છે કે જેની ઇફેક્ટ છે એ આપણા ડિસિઝન ઉપર પડે છે, રાઈટ. આપણે કીધું હતું કે પ્રાઇસ અને ડિમાન્ડ છે, બોથ આર વેરિયેબલ્સ. તો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ છે તો એની સાથે રિલેવન્ટ વેરિયેબલ કયું હોય તો પ્રાઇસ, બિકોઝ ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે, એ વસ્તુની પ્રાઇસ ઉપર. એન્ડ દેટ ઇઝ વાય it helps, or the economic theories helps the business units in ascertaining the relevant variables and specifying the relevant data. Yes, it is very important. આપણે જ્યારે ડિસિઝન મેકિંગની પ્રોસેસ સમજ્યા ને ત્યારે એમાં જોયું હતું કે આપણે જે રિલેવન્ટ ડેટા છે એને પહેલાં કલેક્ટ કરીએ છીએ, પછી એનું એનાલિસિસ કરીએ છીએ, એન્ડ ધેન વી ટેક સર્ટેન ડિસિઝન. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું જે બિઝનેસ છે, તમારું જે સ્ટડી છે, એની સાથે રિલેવન્ટ ડેટા ફાઇન્ડ આઉટ કરવું અને રિલેવન્ટ વેરિયેબલ્સ ફાઇન્ડ આઉટ કરવું. સો in business, economic theory helps in taking such decisions. The third point is it gives consistency in analysis which helps in arriving at the right conclusion. Yes, economic theories, as we know, states the general relationship between two or more economic events. આપણે હમણાં જ ડિસ્કસ કર્યું કે ઇકોનોમિક થિયરી છે ને એ 2 or more ઇકોનોમિક ઇવેન્ટ્સ છે એની વચ્ચેની રિલેશનશિપ છે એ એક્સપ્લેન કરે છે. ઇટ સ્ટેટ્સ ધ રિલેશનશિપ એન્ડ સો ઇટ પ્રોવાઇડ્સ consistency in analysis which helps in arriving at the right decision, right. કે આપણે જ્યારે આવી એક રિલેશનશિપ છે એ સ્ટડી કરીએ છીએ ઇકોનોમિક ઇવેન્ટ્સની, એટ ધેટ ટાઈમ it is really helpful for the business units to arrive at the right conclusion because it provides consistency in the analysis. એટલે કોઈ પણ એનાલિસિસના આમ તો આપણે વિશ્લેષણ કહીએ, પણ કોઈ પણ આપણી પાસે ડેટા હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો એનું આપણે એનાલિસિસ કરીએ, વિશ્લેષણ, એને ડિટેલમાં સ્ટડી કરીએ તો એક કન્સિસ્ટન્ટ એનાલિસિસ થતું હોય ને એટલે રાઇટ કન્ક્લુઝન ઉપર આવવું એ બહુ ઇઝી થઈ જાય છે વિથ ધ હેલ્પ ઓફ ધ ઇકોનોમિક થિયરીઝ. સો the implementation of the economic theories helps in solving the problem. It also guides the process of decision making and it also contribute to the validity of the decisions. એટલે જ્યારે પણ આપણે કોઈ રાઇટ ડિસિઝન લેવું હોય ત્યારે એમાં ઇકોનોમિક થિયરી છે એ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે અને એની સાથે જે ડિસિઝન છે, વેલિડ ડિસિઝન કેવી રીતે લેવું ને એની એડવાઇસ આપે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. નાઉ મેં તમને કીધું કે રાઇટ ડિસિઝન કેવી રીતે લેવું, તો ઇકોનોમિક થિયરી કેવી રીતે હેલ્પ કરે કે ડિમાન્ડ રિલેટેડ ડિસિઝન્સ છે તો આપણે ડિમાન્ડની થિયરી સ્ટડી કરી શકીએ, રાઈટ. એમ્પ્લોયમેન્ટ છે, યસ, ઇન્કમ છે, તો આવા બધા જે કન્સેપ્ટ્સ છે
એ ઇકોનોમિક્સના એ સ્ટડી કરી અને આપણે બિઝનેસ માટે એક રાઇટ ડિસિઝન્સ છે એ લઈ શકીએ છીએ. એન્ડ અલોંગ વિથ દેટ, જો રાઇટ ડિસિઝન લેવું એ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વેલિડ ડિસિઝન લેવું, રાઈટ, કે કોઈ પણ ડિસિઝન લેવું તો ઇઝી છે, બટ ધીસ ડિસિઝન ઇઝ વેલિડ ઓર નોટ, બરાબર છે કે નહીં, બિકોઝ decision making is not a one time process, it is a continuous process, because after taking a certain decision we have to continuously review that decision. જે ડિસિઝન લીધું છે એ સાચું છે કે નહીં એ તો એના ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી જ ખબર પડે. સમટાઈમ્સ ઇટ ઇઝ પોસિબલ કે કોઈ બિઝનેસમાં રોંગ ડિસિઝન લેવાઈ જાય એન્ડ બિકોઝ ઓફ દેટ ધ બિઝનેસ હેઝ ટુ સફર અ લોસ, બટ ધ મેઇન થિંગ ઇઝ દેટ કે ડિસિઝન લ્યો છો તો એ કેટલું વેલિડ છે, કેટલું રાઇટ છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો these three are the merits or advantages or of the application of the economic theory into our business. Now we will discuss the demerits. હવે એડવાન્ટેજીસ હોય એટલે સાથે ડિસએડવાન્ટેજીસ બી હોય કે આ જે ઇકોનોમિક થિયરીઝ છે એને જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે ક્યાં ક્યાં ડિસએડવાન્ટેજીસ છે. સો ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, it is assumed that the decision maker is always rational in his approach, but this need not to be so in every case. અહીંયા એવું કહે છે કે જે ડિસિઝન લેવાનું છે ને, જે ડિસિઝન મેકર છે, કે જે ડિસિઝન મેકર છે, કે જે મેનેજર છે, ઓર ધ પર્સન હુ ઇઝ ટેકિંગ ઓલ ધ ડિસિઝન્સ ઇઝ ઓલવેઝ રેશનલ. રેશનલનો મિનિંગ અહીંયા આપણે એવું કહી શકીએ કે જે ડિસિઝન છે ને એ કોઈ લોજિક, કોઈ તર્કને ધ્યાનમાં રાખી અને એ ડિસિઝન લીધું છે. એમને ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, બૌદ્ધિક પાવર યુઝ કરીને ડિસિઝન લેવાનું હોય તો આપણે એને રેશનલ ડિસિઝન કહી શકીએ. બટ here we are assuming means ધારણા કરવી. Here it is assumed that the decision maker is always rational in his approach, but it is not true every time. કે દરેક વખતે છે ને પોસિબલ ન હોય, ક્યાંક તો મિસ્ટેક થઈ શકે, રાઈટ. ઇટ ઇઝ નોટ પોસિબલ કે જે ડિસિઝન મેકર છે એ ઓલવેઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે, અમુક એનાલિસિસ છે એ કરીને જ ડિસિઝન લે. સમટાઈમ્સ હી મે રોંગ, રાઈટ, કે દરેક વખતે એવું ન હોય કે લોજિકલી જ ડિસિઝન લીધું હોય. ઘણા ડિસિઝન્સ છે ને આપણે આપણા ઇન્ટ્યુટિવ પાવરથી લેતા હોય, ઇન્ટ્યુશન્સથી, કે નો આઈ વોન્ટ ટુ ડૂ ધીસ, એટલે એવા ક્યારેક ડિસિઝન હોઈ શકે કે જે રાઇટ ન હોય, બટ સ્ટીલ decision maker or the manager takes some decisions. The second disadvantage is, it is based on the assumption that the only objective of a firm is profit maximization, but again it is not true. આપણે અહીંયા પહેલેથી એવું અઝ્યુમ કરીએ છીએ કે કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો કસ્ટમર ઓલવેઝ વોન્ટ્સ મેક્સિમમ સેટિસ્ફેક્શન, બટ ઇફ વી ટોક અબાઉટ ધ પ્રોડ્યુસર or the manufacturer, at that time profit maximization is the only goal, but it is not true all the time, because besides profit maximizing there are certain other objectives also. કે અત્યારે પ્રેક્ટિકલ લાઈફમાં છે ને એવું ક્યારે પોસિબલ ન થાય કે કન્ટિન્યુઅસલી ફોર્મ છે ને એ પ્રોફિટ મેક્સિમાઇઝેશન પાછળ જ રન કરે, કે પ્રોફિટ કેવી રીતે ઇન્ક્રીઝ કરવો, વધારે ને વધારે ઇન્કમ કેવી રીતે અર્ન કરવું. ધેર આર અધર કન્સિડરેશન્સ ઓલ્સો. આપણે નોન ઇકોનોમિક મોટિવ્સ કહીએ છીએ ને, કે ઓલવેઝ કોઈ પણ બિઝનેસ કરવા પાછળનો, કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ ફંક્શન પરફોર્મ કરવા પાછળનો એમ છે એ ઓલવેઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ન હોય. સમટાઈમ્સ યુ ઓલ્સો ડૂ સર્ટેન એક્ટિવિટીઝ આઉટ ઓફ લવ ઓર અફેક્શન, આઉટ ઓફ ચેરિટી, રાઈટ. કે સે ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન છે એ એનજીઓ ચલાવે છે, કે કોઈ એવી ફર્મ છે, આપણે અહીંયા જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ સોશિયલ વેલફેર માટે, સોસાયટીના બેનિફિટ માટે ઘણી બધી એક્ટિવિટીઝ કરે છે, તો એ એક્ટિવિટી કરવા પાછળ એનો પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો એમ ન હોય. હા, કદાચ એવું હોઈ શકે કે પબ્લિસિટી માટે ને એવું કરતા હોય, પણ સમટાઈમ્સ ઇટ ઇઝ નોટ ઓલ ધ ટાઈમ true that all the decisions taken by the firm are always because of the objective or the goal of earning more and more profit. There are other considerations which also a firm takes into mind and perform certain functions for the benefit and social benefit of the society or social welfare. The third demerit is
The analysis depends on the assumption of perfect knowledge. Yes, અહીંયા એવું કહે છે કે જે એનાલિસિસ છે ને એ એવું અઝ્યુમ કર્યું છે કે પરફેક્ટ નોલેજ છે. પરફેક્ટ નોલેજ મીન્સ the decision maker knows each and everything about the product, about the competition, about the market, about the buyer. But generally it is not possible કે કોઈ પણ ડિસિઝન મેકર છે ને એની કોઈ લિમિટ હોય, ઇન્ડિવિડ્યુઅલ લિમિટ હોય, નેચરલ લિમિટ હોય, તો એ લિમિટ્સને કન્સિડર કરીએ તો પરફેક્ટ નોલેજ છે એ પોસિબલ ન હોઈ શકે. એન્ડ ધેટ ઇઝ વાય ધ ડિસિઝન વિચ ઇઝ મેડ બાય ધ ડિસિઝન મેકર ઇઝ નોટ ઓલવેઝ રેશનલ. કે સમટાઈમ્સ ઇટ ઇઝ પોસિબલ કે એણે ઘણા બધા પોઈન્ટ્સ છે એ કન્સિડર કરી અને ડિસિઝન લીધું હોય, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ હેવ ધ પરફેક્ટ નોલેજ કે કેટલા બાયર્સ છે, એક્ઝેક્ટલી ડિમાન્ડનું એસ્ટિમેશન કરવું, કેટલી ડિમાન્ડ હશે, કોમ્પિટિટર્સ શું કરશે, કોમ્પિટિટર્સની એક્શન છે વી કેન નોટ પ્રિડિક્ટ ઇટ, રાઈટ? આપણે એ ન ધારી શકીએ. એટલે it is not possible that all the decisions are always rational. Sometimes he may wrong, sometimes decisions are not taken on the basis of the logic કે કોઈ લોજિક ન હોય પણ ક્યારેક એવું ડિસિઝન લેવું પડે, ક્વિક ડિસિઝન્સ છે અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન ઓફ અવર ઇકોનોમી. સો these are the certain limitations or disadvantages of the application of the economic theory into business. Now, the next topic is nature of business economics. Yes, business economics નો નેચર કેવો છે? આમ તો આપણે નેચર એટલે સ્વભાવ કહી શકીએ, પણ અહીંયા એવું કહીશું કે બિઝનેસ ઇકોનોમિક્સ શું છે? તો there are certain points. The first point is it is a science. Yes, it is said that business economics is a science. Why it is science? It is said that business economics establishes the cause and effect relationship between two economic variables by collecting, classifying, and analyzing the fact on the basis of the hypothesis. અહીંયા એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે ને એ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરે છે બિટવીન ટુ વેરિયેબલ્સ. વેરિયેબલ્સ એટલે એઝ આઈ હેવ ટોલ્ડ યુ વિથ ચેન્જીસ, કે જે વસ્તુને આપણે કન્સિડર કરીએ છીએ ને એ ચેન્જ થાય છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ લાઇક એજ એન્ડ હાઇટ. એજ છે એ સ્ટેટિક છે કે ડાયનામિક છે, કે એટલે કે સ્થિર છે કે ચેન્જ થતી રહે છે? બટ ઓબ્વિયસ છે કે એજ છે એ ડે બાય ડે ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ જ થતી રહે છે, રાઈટ? આપણી એજ તો એજ છે એ વેરિયેબલ છે, અને હાઇટ છે એ બી વેરિયેબલ જ છે. હા, અમુક ટાઈમ પછી હાઇટ ન વધે, પણ અહીંયા આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે હાઇટ છે એ બી વેરિયેબલ ફેક્ટર છે. સો કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ હાઉ? તમારી હાઇટ વધે છે તો એનું રીઝન શું છે? એજ, કે તમારી એજ વધે એમ તમારી હાઇટ વધે, રાઈટ? એટલે હાઇટ શું કામ વધી? તો એનું રીઝન છે એજ વધવી, એટલે હાઇટ ઇન્ક્રીઝ થાય છે. શું કામ? તો એજ ઇન્ક્રીઝ થાય છે. સો એજ ઇઝ ધ કોઝ એન્ડ હાઇટ ઇઝ ધ ઇફેક્ટ. કારણ અને એની અસર. એજ વધી એટલે હાઇટ વધી, મીન્સ એજ છે એ રીઝન કોઝ છે અને હાઇટ છે એ એની ઇફેક્ટ છે. સો ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ because it establishes the cause and effect relationship between the two variables. But by science we mean that systematic knowledge, right? અહીંયા એવું કહે છે કે આપણે એમ કહીએ કે સાયન્સ એટલે સિસ્ટમેટિક નોલેજ. કેમ? તમે સાયન્સ ભણતા હોય તો એમાં અમુક પ્રોસેસીસ હોય કે એ પ્રોસેસ છે ને એ સ્ટેપ બાય સ્ટેપ જ થવી જોઈએ. એક પણ સ્ટેપ છે એ મિસ થાય તો એ પ્રોસેસ છે એ જે સ્ટડી છે એ પ્રોપર થાય નહીં. સો it is a systematic knowledge because business economic also goes with the scientific processes and so it is a science. કે ઇકોનોમિકમાં પણ એવું જ છે. જ્યારે આપણે કોઈ થિયરીને સ્ટડી કરીએ છીએ કે કોઈ થિયરી આપણે લોજિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, એટ દેટ ટાઈમ દેર ઇઝ સર્ટેન પ્રોસિજર, કે એક આખી પ્રોસિજર છે કે પહેલાં આપણે અમુક અઝમ્પશન્સ કરશું, દેન વી વિલ ઇમ્પ્લિમેન્ટ ધ થિયરી. સો ધીસ ઇઝ અ પ્રોસેસ. દેટ ઇઝ અ સિસ્ટમેટિક નોલેજ. કે લો ઓફ ડિમાન્ડ છે તો આપણે શું કહીએ છીએ? તો
price increases, demand decreases. When all other factors remain constant. જો આ એક સિસ્ટેમેટિક નોલેજ છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ તો ડિમાન્ડ ઘટી, પણ ક્યારે કે જ્યારે બીજા બધા જ ફેક્ટર્સ છે ને એ કોન્સ્ટન્ટ છે. જો આ એક સેન્ટેન્સ પાછળથી કાઢી નાખું ને કે વેન ઓલ અધર ફેક્ટર્સ રિમેઇન કોન્સ્ટન્ટ, તો લો ઓફ ડિમાન્ડ છે ને એ આપણે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. એક એક્ઝામ્પલથી સમજાવું. પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે તો ડિમાન્ડ ઘટે છે, બટ એટ ધ સેમ ટાઈમ જો પ્રાઇસ ઇન્ક્રીઝ થતી હોય એની સાથે સાથે તમારી ઇન્કમ બી ઇન્ક્રીઝ થાય, તો તમે ડિમાન્ડ ડિક્રીઝ થાય ક્યારે? ઓબ્વિયસલી નોટ, because it doesn't make any difference to you, because along with increase in the price, the income or your income also increases, and that is why demand will remain same. તો જો આ એક સેન્ટેન્સ કાઢી નાખીએ ને તો આ લો છે એ આપણે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. ધીસ ઇઝ નોટ રાઇટ. સો it is a systematic knowledge, it is a body of knowledge, and that is why we can say that economics is a science. The second point says that business economics is an art also. It is an art. How? Science means systematic knowledge, but applying this knowledge is an art. કે આપણી પાસે બધી થિયરીઝ તો અવેલેબલ છે, પણ આ થિયરીઝને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું ને એ એક આર્ટ છે. સાયન્સ ઇઝ કન્સર્ન વિથ ધ રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ, બટ આર્ટ્સ ઇઝ કન્સર્ન વિથ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ રૂલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. આપણી પાસે નોલેજ તો ઘણું બધું હોય, પણ એ નોલેજને પ્રોપર વેમાં ઇમ્પ્લિમેન્ટ કરવું ને દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. નાનું એવું એક્ઝામ્પલ ફરીથી લઈએ કે તમને ખબર જ છે કે કોઈ વસ્તુ છે, ઓકે, તમે ટીવીમાં કોઈ એક રેસિપી જોવો છો કે આજે આ રેસિપી છે એ મારે બનાવી છે. તમે આખી રેસિપી છે એ પ્રોપરલી જોઈ લીધી કે તમારા સેલફોનમાં જોઈ લીધી કે આજે હું આ વસ્તુ બનાવીશ, પણ ખરેખર જ્યારે તમે બનાવો ને ત્યારે જો એ એક્ઝેક્ટલી એવું બને ને તો એક આર્ટ કહેવાય. બટ ઇટ ઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, રાઇટ? ઇટ મીન્સ કે સાયન્સ છે ને એ સિસ્ટમેટિક નોલેજ છે, પ્રિન્સિપલ્સ છે, રૂલ્સ ઇન્ક્લુડ કરે છે, બટ આર્ટ શું શીખવાડાવે છે કે કેવી રીતે આ રૂલ્સ અને પ્રિન્સિપલ છે એને પ્રેક્ટિકલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવા. Science gives us the explanation, but arts gives us the guidance, right? કે સાયન્સ શું કહે છે એ એક્સપ્લેન કરી દે છે કે તમારે કેવી રીતે કરવાનું, પણ આટલું કરવાનું છે, આ એક આખી પ્રોસેસ છે, પણ એ પ્રોસેસને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાની ને દેટ ગાઈડન્સ ઇઝ પ્રોવાઇડેડ બાય એન આર્ટ. સો business economics is a science as well as it is an art also. Because business economics points out the objectives of the firm and how we can attain these objectives in the best way. બિઝનેસ ઇકોનોમિક્સ થ્રુ છે ને આપણને એ વસ્તુનો ખ્યાલ આવે છે કે ફર્મનો એક મેઇન ઓબ્જેક્ટિવ શું છે, અને આ જે ઓબ્જેક્ટિવ છે એને આપણે બેસ્ટ મેનરમાં કેવી રીતે અચીવ કરી શકીએ એઝ સૂન એઝ પોસિબલ. સો ઇટ પ્રોવાઇડ્સ ધ મેથડ્સ એન્ડ ટૂલ્સ of analysis through which we can achieve or attain the objective of the business, so that we can say that business economics is an art also. Now, the third point is it is basically micro in nature. Micro અને મેક્રો, આમ તો માઇક્રો એટલે નાનું થાય અને મેક્રો એટલે મોટું, રાઈટ? બ્રોડ. માઇક્રો એટલે નેરો અને મેક્રો મીન્સ બ્રોડ. તો અહીંયા એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ માઇક્રો ઇન નેચર. વાય? Generally we are saying that business economics is microeconomics because microeconomic analysis deals with the behavior of an individual economic units like consumer છે, પ્રોડ્યુસર છે, ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ છે, ઇન્ડસ્ટ્રી છે. તો આ જે ઇન્ડિવિડ્યુઅલ ઇકોનોમિક યુનિટનું સ્ટડી છે ને, જે સ્મોલ લેવલે કરીએ છીએ આપણે એ માઇક્રો લેવલે, તો એને આપણે માઇક્રો ઇકોનોમિક સ્ટડી કહી શકીએ. સો બિઝનેસ ઇકોનોમિક્સ છે it is micro in nature because it deals with the consumers or producers, individual firms or industry. But business economics also deals with the problem of a firm. Some of the
Popular microeconomic concepts which are used in the business economics are elasticities of demand. કે બિઝનેસ ઇકોનોમિક્સમાં કયા મેઇન માઇક્રો ઇકોનોમિક કન્સેપ્ટ્સ યુઝ થાય છે ને એનું એક્ઝામ્પલ લઈએ તો એ છે elasticity of demand. Elasticity of demand means the responsiveness of the demand to a change in the any of the factors affecting to it or the any of the determining factor. કે ડિમાન્ડને અસર કરતા જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સમાં ચેન્જ આવે તો ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે એને આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહી શકીએ. રિસ્પોન્સિવનેસ કે ફેક્ટરમાં ચેન્જ આવે તો ડિમાન્ડનો કેવો રિસ્પોન્સ છે દેટ ઇઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ધ સેકન્ડ ઇઝ marginal cost and marginal revenue. Yes, these are also the macroeconomic tools which are very important for the business. કે આ બહુ essential points છે. Marginal cost and marginal revenue. We will discuss these points in detail in our next few chapters. આ બધા points છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ બટ અત્યારે બ્રીફમાં સમજાવી દઉં. માર્જિનલ કોસ્ટ એન્ડ માર્જિનલ રેવન્યુ. અત્યાર સુધી હું 500 યુનિટ્સનું પ્રોડક્શન કરું છું તો હવે હું 1 યુનિટનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરું તો આ 1 યુનિટની કોસ્ટ કેટલી થાય છે એડિશનલ કોસ્ટ that is known as the marginal cost, and from the production of that one additional unit કેટલી revenue થાય છે that is the marginal revenue. So elasticity of demand, marginal cost, marginal revenue, then opportunity cost. Yes, opportunity cost શું છે તો whenever I'm dealing with certain kind of manufacturing process, at that time I am available with there are number of opportunities available to me, but બધું તો પોસિબલ નથી કે હું એકસાથે બધી વસ્તુનું પ્રોડક્શન કરીશ. સો આઈ હેવ ટુ ચૂઝ વન. તો હું એક વસ્તુને જ્યારે ચૂઝ કરું અને બીજી વસ્તુને જ્યારે હું લેટ ગો કરું કે મારી પાસે એ વસ્તુ મેન્યુફેક્ચર કરવાની ઓપોર્ચ્યુનિટી હતી પણ મેં એ ઓપોર્ચ્યુનિટી છે એ એક્સેપ્ટ ન કરી અને લેટ ગો કરી એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફોર મી. દેન શોર્ટ રન એન્ડ લોંગ રન પીરિયડ ઓફ ટાઈમ. Then economies and diseconomies of scale. Economies એટલે advantages and diseconomies એટલે disadvantages. Economies and diseconomies of scale means whenever you are going to produce at a large scale, at that time there are certain advantages as well as there are certain disadvantages of it. So these are the some microeconomic concepts that we used in our business practices. The next point is it makes use of macroeconomic tools. Yes, as we have discussed, business economics is micro in nature, but it does make use of the macroeconomic tools. Yes, how? Macroeconomic tools like national income, determination of the aggregate consumption demand, level of investment, aggregate employment, level of private and public expenditure, balance of payments, etc. are the macroeconomic tools which we understand or which we used at the time of taking various decisions. Now, growth of the national income. How it does affect our business? Certain problems of the firm are related to the national income. કે ડિમાન્ડ છે ને એગ્રીગેટને અહીંયા આપણે ટોટલ કહીશું. ટોટલ ડિમાન્ડ છે એગ્રીગેટ ડિમાન્ડ છે એ નેશનલ ઇન્કમ થ્રુ છે એ ડિટરમાઇન થાય ઓર અફેક્ટ થાય. વાય? બિકોઝ ધ ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ શોઝ ધ પર કેપિટા ઇન્કમ. એક પર્સન છે એની ઇન્કમ કેટલી છે એન્ડ ઓન ધ બેઝિસ ઓફ ધ ઇન્કમ ડિમાન્ડ વિલ ડિટરમાઇન ઓર ધ કન્ઝમ્પશન વિલ ડિટરમાઇન. સો દેન ડિટર્મિનેશન ઓફ ધ એગ્રીગેટ કન્ઝમ્પશન ડિમાન્ડ કે ટોટલ ડિમાન્ડ કેટલી છે ઇકોનોમીમાં. કોઈ પણ પ્રોડક્ટ આપણે મેન્યુફેક્ચર કરીએ તો એવું તો નથી કે આ પ્રોડક્ટ હજી માર્કેટમાં છે જ નહીં, ઇન્વેન્ટ જ નથી થઈ. યસ, જો તમે ન્યૂ પ્રોડક્ટ ઇન્વેન્ટ કરતા હોય એટ દેટ ટાઈમ દેર ઇઝ અ રિસ્ક કે આ પ્રોડક્ટ માર્કેટમાં સેલ થશે કે નહીં એ નથી ખબર. બટ હા, જે પ્રોડક્ટ ઓલરેડી માર્કેટમાં એક્ઝિસ્ટન્સ છે જ જે પ્રોડક્ટનું એવી પ્રોડક્ટને તમારે એગ્રીગેટ ડિમાન્ડ છે, એગ્રીગેટ કન્ઝમ્પશન લેવલ છે, દેટ યુ હેવ ટુ ચેક.
દેન લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, કઈ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, શેમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. દેન એગ્રીગેટ એમ્પ્લોયમેન્ટ, યસ એમ્પ્લોયમેન્ટ કેટલી છે, બિકોઝ with the increase in the ratio of unemployment the income of the people will decrease and that is why the demand will decrease along with that. And એમ્પ્લોયમેન્ટથી શું ડિસાઇડ થશે કે whenever we are going for a certain process of the production at that time we need factors of production like land, labor, capital and entrepreneur. તો લેબર છે કે કોઈ પણ એમ્પ્લોય છે એના માટે થઈને આપણે એગ્રીગેટ એમ્પ્લોયમેન્ટનું લેવલ છે એ બી કન્સિડર કરશું. દેન લેવલ ઓફ પ્રાઇવેટ એન્ડ પબ્લિક એક્સપેન્ડિચર, બેલેન્સ ઓફ પેમેન્ટ. નાઉ વોટ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ? At the end of the year or during a particular year, આખા વર્ષમાં આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રીઝ વચ્ચે કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે એને આપણે ટોટલ કરીને બેલેન્સ ઓફ પેમેન્ટ તરીકે કન્સિડર કરીએ છીએ. નાઉ which kind of transactions are included in the balance of payments? Transactions between the two individuals, between two companies or between the two governments of the different countries. કે આપણી કન્ટ્રી ઇન્ડિયામાંથી અમેરિકા કોઈ પર્સન છે એ પોતાના રિલેટિવને જે મની ટ્રાન્સફર કરે તો એ ટ્રાન્ઝેક્શન ઇન્ક્લુડ થાય. અહીંની કંપની છે અને ફોરેન કંપની છે એ બે વચ્ચે કોઈ ટ્રાન્ઝેક્શન થતા હોય તો ઇટ વિલ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ. દેન આપણી ગવર્મેન્ટ અને બીજા કન્ટ્રીની ગવર્મેન્ટ છે એ ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરતી હોય, રાઈટ. આપણે હમણાં જ જો રાફેલ પરચેસ કર્યા તો આ બે કન્ટ્રી વચ્ચેના ટ્રાન્ઝેક્શન છે તો ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. સો ધીઝ ઓલ આર ધ મેક્રો ઇકોનોમિક ટૂલ્સ which we have to study at the time of taking decision in our business because it will affect the demand and the consumption of our product. સેલ્સ છે, પ્રોફિટ છે ફર્મનો, એ આ બધા નેશનલ ઇન્કમ કેટલી છે એનું ફોરકાસ્ટિંગ કે ફ્યુચરમાં કેટલી હશે એના બેઝડ ઉપર પ્રાઇઝિંગ અને સેલ્સ છે એ ડિપેન્ડ કરે છે. કે અત્યારની સિચ્યુએશનને કન્સિડર કરીએ તો ઇકોનોમીમાં છે એ મંદી ચાલે છે, ડિપ્રેશન છે, તો એટ દેટ ટાઈમ આપણું ફોરકાસ્ટિંગ એવી જ રીતે થાય કે ફ્યુચરમાં છે એ આ વસ્તુની ડિમાન્ડ છે એટલી ડિક્રીઝ થઈ જશે. સો business economics uses the macroeconomic tools. The last point under the nature of business economics is it is normative in nature or character. અહીં એવું કહે છે કે બિઝનેસ ઇકોનોમિક્સ છે ને એ નોર્મેટિવ છે. એકચ્યુઅલી there are two approaches to the economic analysis. ઇકોનોમિકનું સ્ટડી એનાલિસિસ છે ને એમાં ટુ અપ્રોચીસ કન્સિડર કર્યા છે. એક છે પોઝિટિવ અપ્રોચ એન્ડ ધ સેકન્ડ ઇઝ ધ નોર્મેટિવ અપ્રોચ. Positive approach deals with the description while normative approach deals with the prescription. પોઝિટિવ અપ્રોચ એટલે કે જે ડિસ્ક્રાઇબ કરે છે કે જે સિચ્યુએશન છે ને એને આપણે કેવી રીતે સ્ટડી કરી અને એમાં ડિસિઝનને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, દેટ ઇઝ ધ પોઝિટિવ અપ્રોચ. પોઝિટિવ અપ્રોચ ઇઝ કન્સર્ન્ડ વિથ વોટ વોઝ, વોટ ઇઝ એન્ડ વોટ વિલ બી. That is the positive economics. We discuss how an economic unit or an economic system operates and functions under the given condition. પોઝિટિવ અપ્રોચમાં છે ને શું હતું, શું છે અને શું હશે, એટલે આવી સિચ્યુએશનને કન્સિડર કરીએ એને આપણે પોઝિટિવ અપ્રોચ કહીએ છીએ. કે એક ઇકોનોમિક સિસ્ટમમાં ઓપરેટ કરે છે કે અત્યારની જે કન્ડિશન છે એ કન્ડિશનને કન્સિડર કરીએ તો કેવી રીતે એનું ફંક્શનિંગ થાય છે કોઈ બિઝનેસ ઇકોનોમિક યુનિટનું અને કેવી રીતે એ ઓપરેટ થાય છે, દેટ ઇઝ ધ પોઝિટિવ અપ્રોચ. બટ if we talk about the normative approach deals with the prescription. It is concerned with what ought to be. શું છે નહીં, શું હોવું જોઈએ, દેટ ઇઝ નોર્મેટિવ અપ્રોચ. બટ રિયલ સેન્સમાં શું થાય છે કે આપણે અત્યારની જે સિચ્યુએશન છે ને એને કન્સિડર કરીને ડિસિઝન્સ લેવાના છે. બટ બિઝનેસ ઇકોનોમિક્સ છે ને એ નોર્મેટિવ છે, શું છે નહીં, શું હોવું જોઈએ. ઇટ ડઝ નોટ ડીલ વિથ વોટ ઇઝ બટ ઇટ ડીલ્સ વિથ વોટ ઓટ ટુ બી. વોટ ઓટ ટુ બીનો મતલબ થાય શું હોવું જોઈએ. સો ઇટ ઇઝ અ normative in nature. But here we are dealing with the two main questions. The first question is
what should be done by a firm, that is what should be the aim or the objective of the firm. એટલે અહીંયા પહેલો ક્વેશ્ચન એ છે કે ફર્મે શું કરવું જોઈએ અને ફર્મનો ઓબ્જેક્ટિવ શું હોવો જોઈએ. એન્ડ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ફર્મ. સેકન્ડ ક્વેશ્ચન એ કહે છે કે ફર્મનો જે ઓબ્જેક્ટિવ છે એને કેવી રીતે અચીવ કરવો. સો we can say that business economics is normative in nature because it deals with the prescription. જો પ્રિસ્ક્રિપ્શન એટલે આપણે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ન કહીએ કે એમાં બધું લખ્યું હોય કેવી રીતે કેમ કરવાની, તમારે દવા આટલા ટાઈમ ખાવાની, એટલે શું કરવાનું જે છે આવી રીતે તમારે કરવાનું છે, દેટ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન, કે આખી એક પ્રોસેસ પ્રિસ્ક્રાઇબ કરેલી છે એન્ડ યુ હેવ ટુ ફોલો દેટ. સો positive economics deals with the description and normative economics deals with the prescription, because it says that what a firm should do and how it should achieve its objective. એટલે એ જ કહે છે કે ફર્મે શું કરવું જોઈએ અને એના ઓબ્જેક્ટિવ્સ છે એ કેવી રીતે અચીવ કરવા જોઈએ. સો these are the main 5 points which are there in the nature of the business economics. I hope you are clear with both the points. The first point which we have discussed today is merits and demerits of the application of the economic theories, and the second is the nature of the business economics. So we will continue with the same chapter in the next session. Thank you very much, girls.